ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ એક સંબોધનમાં સાંસદ મનસુખ વસાવાનું નામ લઈને દાવો કર્યો કે ભાજપના નીલભાઈ રાવે સાંસદને બેઠકમાં લાફો મારી દીધો, જેના જવાબમાં મનસુખ વસાવાએ કહ્યું કે આમ આદમી પાર્ટી ખૂબ જ નિમ્ન કક્ષાનું રાજકારણ કરી રહી છે। સામાન્ય બોલાચાલી થઈ હતી, પણ મારામારી થઈ ન હતી। નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ। તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો। તમે 7 ટર્મથી સાંસદ છો, છતાં પણ તમારે લાફો ખાવો પડે। આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? એવું કે ગાળાગાળી નથી થઈ કે એવું કે બોલાચાલી પણ નથી થઈ। કદાચ કોઈ અમારી વાત વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાસે આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી, એવું કશું છે જ નથી। આવો હું ઊંચા અવાજથી બોલ્યો છે, હું ઊંચા અવાજ બોલે, હું સ્વીકારું છું, અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ। એ મારી સાસરીમાં મારી ભાણી છે, તો એ મારા માટે આવું ના પણ આ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમને ઉશ્કેરીને બોલાવે।